મહુવા તાલુકાના કરચેલિયા ગામમાં પરપ્રાંતીય યુવાને સગીરાની છેડતી કરી હોવાના આક્ષેપ સાથે કરચેલિયામાં લોકટોળું ભેગું થયું હતું અને ટોળાએ પરપ્રાંતીય યુવાન સામે રોષ વ્યક્ત કરી તેમની દુકાનનો સામાન સળગાવી દુકાન પર પથ્થરમારો કર્યો હતો। પોલીસે ટોળાને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરતા પોલીસ સાથે પણ ઘર્ષણ સર્જાયું હતું। થોડો સમય માટે કરચેલિયા ગામનું વાતાવરણ તંગ બની જતા ઘટનાને પગલે કરચેલિયા ગામમાં તેમજ સ્ટેટ હાઈવે પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને જિલ્લાની પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો। મહુવા તાલુકાના કરચેલિયા ગામમાં સગીરા સવારે રડતા રડતા શાળાએ પહોંચી હતી, જેને પગલે શાળાની શિક્ષિકાએ સગીરાને રડવાનું કારણ પૂછતા કરચેલિયા બજારમાં રાજ નોવેલ્ટી નામની દુકાન ચલાવનાર પરપ્રાંતીય યુવાન કિશન મારવાડીએ શરીરે અડપલા કર્યા હોવાનું જણાવતા જ શિક્ષિકાએ ઘટના અંગે ગામના સરપંચને જાણ કરી હતી। સરપંચે ત્વરિત મહુવા પોલીસને ઘટના અંગે જાણ કરતા મહુવા પોલીસ પરપ્રાંતીય યુવાનને મહુવા પોલીસ મથકે લઈ ગઈ હતી, જ્યાં દિવસ દરમિયાન તપાસ અને પૂછતાછ ચાલ્યા બાદ સગીરાના પરિવારજનોએ ઘટના અંગે ફરિયાદ આપવાનું ટાળતા પોલીસે પરપ્રાંતીય યુવાનને સાંજે છોડી મૂક્યો હતો। સગીરાની છેડતી કરનાર પરપ્રાંતીય યુવાને પોલીસે છોડી મૂક્યો હોવાના સમાચાર વાયુ વેગે ફેલાતા મોટી સંખ્યામાં કરચેલિયા તેમજ આજુબાજુના ગામના યુવાનોએ કરચેલિયા ગામે ભેગા થઈ આ ઘટનાનો વિરોધ શરૂ કર્યો હતો। લગભગ 500થી વધુ વ્યક્તિઓનું ટોળું ભેગું થતાં ધીરે ધીરે કરચેલિયા ગામનું વાતાવરણ તંગ બની ગયું હતું અને ટોળાએ સગીરાની છેડતી કરનાર પરપ્રાંતીય યુવાનની દુકાનમાં પથ્થરમારો શરૂ કર્યો હતો। કેટલાક યુવાનો દ્વારા દુકાનમાં મૂકેલો સામાન બહાર કાઢી સામાનમાં આગ ચાંપી દીધી હતી। ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસ પણ રાત્રિ દરમિયાન ઘટના સ્થળે દોડી આવી હતી। ટોળાએ પોલીસનો પણ ડર રાખ્યા વિના પોલીસની હાજરીમાં દુકાનમાં પથ્થરમારો કરી સામાને આગ ચાંપી હતી। ટોળાને અટકાવવા જનાર પોલીસ સાથે પણ ટોળાએ ઝપાઝપી શરૂ કરી દીધી હતી અને પોલીસ પર પણ પથ્થરમારો કરતા એક પોલીસ કર્મચારીને માથામાં પથ્થર વાગતા તે ગંભીર રીતે ઘવાયો હતો। ટોળાને કાબૂમાં લેવા કરચેલિયા ગામે જિલ્લાની પોલીસ ખડકી દેવામાં આવી હતી। બારડોલીના કરચેલિયા ગામે સવારે એક બનાવ સામે આવ્યો છે। એમાં નાબાલિગ દીકરી છે અને એની કોઈ દુકાનદારે સામાન લેવા જતા છેડતી કરેલી છે એવી ઘટના સામે આવેલી હતી। એ બાદ પોલીસને ખબર પડતા પોલીસ ઘટના સ્થળે ગયેલી અને એમને ફરિયાદ કરવા માટે બી બોલાવેલા, પણ મીનવાઇલ ગામ લોકોને સ્વાભાવિક છે કે નાબાલિગ દીકરી હતી એટલે રોષ થયેલો અને એમાં ગામ લોકો ભેગા થઈ ગયેલા ટોળું અને ગામ લોકોએ દુકાનદારનો થોડો ઘણો દુકાનમાંથી સામાન કાઢી એક ટેબલ કાઢી અને દુકાનની બારે ટેબલને સળગાવવાની કોશિશ કરી। ટેબલ સળગાવેલું પણ પોલીસ આવી ગયેલી, પૂરતો પોલીસ બંદોબસ્ત થયો અને ગામવાળાનો રોષ હતો એમાં પોલીસે ગામવાળાઓને સમજાવેલ કે ભાઈ ખરેખર આરોપી છે એ અટક કરી લીધેલ છે, લોકલ ક્રાઇમ બ્રાન્ચે અટક કરેલ છે અને પછી ગામવાળાઓને ખબર પડતા કે નહીં પોલીસે આરોપી બી અટક કરી લીધેલ છે અને પૂરતો બંદોબસ્ત છે। એટલે હાલ માહોલ શાંતિનો છે, ગામ લોકો અત્યારે શાંતિમાં છે। સરપંચ સાથે બી મારી વાત થઈ છે અને તમામ અત્યારે માહોલ ખેરિયત છે। અત્યારે કયા પ્રકારનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે? અત્યારે 4 પીઆઈઓ છે, 8 પીએસઆઈ છે અને અમારી પાસે 32 જવાનો છે અને 80 હોમગાર્ડ છે। તમામ ગામમાં બંદોબસ્ત ગોઠવી દીધેલો છે અને આ બાબતે કોઈ રોષ ન થાય તે બાબતે અમે આગેવાનો બી બોલાવેલા છે અને એમની સાથે પણ હું મીટિંગ કરવાનો છું।